જય સચ્ચિદાનંદ પ્રશાનંદજી. સચ્ચિદાનંદ બોલો. આપણે ઘણીવાર અક્ષય બોલે છે કે દાદા થકી થાય છે, દાદા બધું કરાવે છે તો થાય છે. પણ જ્યારે એ બોલે છે ને કે દાદા થકી થાય છે, ત્યારે અંદર ખાને તો એવું જ એને રહેતું હોય કે કેટલું સરસ કર્યું મેં. આમ દાદા થકી જે થાય છે ને, એ બોલે છે ખરો, શબ્દમાં આવે, કેમ કે બીજા બધા એની આજુબાજુ એ બધા એવું બોલતા હોય ને, એટલે એ શબ્દમાં આવે પણ આ નકલ કરે છે. હા, નકલ કરે, પણ એ એક્ઝેક્ટ સમજાય તો પછી એવું બોલ પણ એ સમજાયું નહીં હજી. સમજીને બોલે તો ઉત્તમ છે, પણ છેવટે ના સમજાય તો પણ આવું બોલવાનું કે ભાઈ આ એમની કૃપાથી થયું. બરાબર. એટલે પોતે જે થોડું ઘણું ચાખતો હોય ને તે ચાખે ના. હમ. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. કારણ કે હકીકતમાં દાદા ભગવાને નથી કરતા, વ્યવસ્થિત શક્તિ કરે છે. પણ આ તો દાદા ભગવાન માટે પૂજ્ય ભાવ છે, એટલે તમે બોલો કે એમની કૃપા થકી થયું, એટલે માથાકૂટ નહીં, અંદર બીજું નહીં તો ઝેર પેસી જશે. હા, એટલી જાગૃતિ રહેતી નથી આપણે કે એવી સમજણ પાકી થઈ નથી કે વ્યવસ્થિત શક્તિ કરતા છે બરાબર. અને વ્યવસ્થિત શક્તિ આપે છે અને વ્યવસ્થિત શક્તિ લઈ જાય છે. સાચી. બધું જે કંઈ પણ કરે છે અક્ષયનું બધું વ્યવસ્થિત શક્તિ કરે છે. વ્યવસ્થિત શક્તિને અક્ષયને પરિણાયો કોણે? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ એ છોકરી કોને મોકલી? વ્યવસ્થિત શક્તિ. હા, બધું વ્યવસ્થિત. અમેરિકા કોને મોકલેલો? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત હવે શક્તિ. આ બધું જેમ જેમ ધ્યાનમાં આવે કે વ્યવસ્થિત શક્તિ છે, એટલે પોતાનું જે લાગે કે આ મારા થકી થયું તે બધું ઉડતું જાય. ખ્યાલ આવે ને? આ તો હા. દાદા એક આલંબન આપે છે. ખરેખર એ આલંબન આમ આમ ખરેખર લેવાય નહીં, પણ હવે એક વખત બોલો તો ખરા કે ભાઈ એમના થકી થયું, મારાથી નથી થયું. એટલે જે મારા થકી થયું એ જે બોલે છે ને, એમાં તો બહુ મોટો ગર્વ રસ ચાખી લે, એટલે બહુ નુકસાન થાય. એટલે પછી પાછું એવું બી ચાખી લે છે કે આગળ ભાવ કરેલા ને સારા, એટલે આ હા, ભેગું થયું. હા, તો એ તો સારા ભેગા થયા, એનો વાંધો નથી. પણ એ તો સારા ભાવ કરે અને ખરાબ ભાવ વખતે પણ એવું જ થાય છે ભાઈ. હા. તારા જેવો પ્રશ્ન એક મહાત્માએ કર્યો કે દાદા, આપણે કશું કરતા નથી, તો આપણે ચોરી કરીએ તો પૈસા લઈ લઈએ તો કેવું? દાદા દાદા કે બરોબર, કશો ગુનો ના લાગુ પડે, કઈ ના થાય. પછી થોડી વાર રહીને દાદા બોલે છે, 1 મિનિટ પછી, આપણે દાન કરીએ તોય કશું લાગુ ના પડે ભાઈ. ખ્યાલ આવે ને? હા. એને એમ કે ચોરી કરે તો કશું ના લાગે, આપણે કરતા જ નથી. તો ભાઈ દાદા કે દાન કરે ત્યારે પણ કરતા નથી ભાઈ, ત્યારે તું રોપ ના મારીશ કે મેં દાન કર્યું. હમ. ખ્યાલ આવે છે ને? ખ્યાલ. હા, એટલે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. જેમ જેમ સમજાતું જાય તેમ તેમ એનો રોપ નીકળતો જાય. અને આ બધું ક્યારે સમજાય? તો કે સિસ્ટમ ફેલ થાય ત્યારે. ફેલ થાય ત્યારે. આ મન વચન કાયાની સિસ્ટમ અને બહારની સિસ્ટમ બધી ફેલ થાય, કોઈ રીતે કામ થાય નહીં, ત્યારે સમજાય કે ઓહો હો, વ્યવસ્થિત શક્તિ ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા. આ તો બધા કામ થાય છે ને, એટલે આપણને એવું લાગે છે કે આપણે જ કરીએ છીએ, આપણે જ સ્માર્ટ છે. હમ. હા, એ પુણ્યનો ભાગ કામ કરે છે, પણ એ પુણ્ય તો તમને ભટકાવનારી વસ્તુ છે. એટલે મેં એક ક્લિપ હમણાં એક આવી હતી દાદા ભગવાનની, લગભગ મોકલી હતી, હવે ખબર નહીં તને મોકલી કે નહીં. એમાં દાદા ભગવાન કહે છે કે પુણ્ય તો તમને શું કહેવાય, કઈડવું જોઈએ. પુણ્ય કઈડવું જોઈએ તો ખરી એ પુણ્ય કહેવાય. જે પુણ્ય કઈડતું નથી એ પુણ્ય પુણ્ય ના કહેવાય. એ ક્લિપ મોકલીશ તને, ચાલ ને આ સત્સંગ પત્યા પછી. હમ. બહુ ગજબની ક્લિપ છે, બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. માણસને પુણ્ય ક્યાં કઈડે છે? પુણ્યમાં તો મજા આવે છે, બેભાન થઈ જાય હા. છે. પુણ્ય કઈડે તેને ખરું પુણ્ય કહેવાય. હમ. ખ્યાલ આવ્યો? પુણ્ય. હા, પુણ્ય કઈડે તો પુણ્ય કઈડે. તો પુણ્ય કહેવાય, કેમ કે એને જાગૃત કરનારું છે. બરાબર. જે પુણ્ય કઈડતું નથી એને બેભાન બનાવે છે, મોહ વાળું વધારે બનાવે છે, જગતમાં ભટકાવનારું બનાવે છે, એ પુણ્ય કેવી રીતે કહેવાય?
એ તો જગતની અપેક્ષા એ પુણ્ય કહેવાય, મોક્ષની અપેક્ષા એ પુણ્ય ના કહેવાય. મોક્ષની અપેક્ષા એ તો પાપ કહેવાય. બરાબર. ચાલે ને? અને આ જે તે કીધું ને એવું તો અંદર બહુ જ ચાલે છે. બહુ પોતાનું ચીટિંગ કરે, રીતસરની ચીટિંગ જ કરે છે. એટલે દાદા ભગવાને કીધું, એલએના મહાત્માઓ સાથે 1987માં સત્સંગ કર્યો. તેમાં દાદા ભગવાને કીધું કે અમે તમને શુદ્ધાત્મા બનાવ્યા, બહાર તમે શુદ્ધાત્મા બોલો છો અને પક્ષ અને રક્ષણ લો છો ફાઇલ નંબર 1 નો. એટલે યુ આર એબ્સોલ્યુટલી ઇનસિન્સિયર ટુ મી. શું કહે છે? એબ્સોલ્યુટલી ઇનસિન્સિયર. ઇનસિન્સિયર ટુ મી. સિન્સિયર થશો તો કામ થશે, નહીં તો કામ નહીં થાય. ભલે ને તમે મારી ગમે તેટલી સેવા કરો, સેવા કરો તો આગળ જતા તમને કદાચ ફાયદો થાય કે કોઈ નિમિત્ત સારું મળે. પણ અમારા જ કહેવાથી તમે ચેતતા નથી તો પછી વાત ક્યાં આવી? જે સત્સંગ કર્યો છે, બાપ રે બાપ, 2-3 કલાક સુધી સત્સંગ કર્યો. હો કે શુદ્ધાત્માને તો તમે સિન્સિયર જ ક્યાં છો? ખાલી બોલો છો હું શુદ્ધાત્મા છું, અને સિન્સિયર તો ફાઇલ નંબર 1 ને છો, નામધારીને છો. એના માટે જીવો છો, એના માટે બધું કરો છો. અને પક્ષ લેવાનો આવે, કોઈ ગાળ આપે તો કે ના ના મેં તો આમ નથી કર્યું, એટલે તરત ખબર પડી ગઈ તમે શુદ્ધાત્મા છો કે કોણ છો તે. એટલે યુ આર નોટ સિન્સિયર એટ ઓલ એમ. કે એ જોવું તો પડશે જ ને, તમારે જાણવું તો પડશે જ આ વસ્તુ. કે આ ના હોજો, ભલે લેવાઈ જાય પણ ના હોજો એટલું તો હોવું જોઈએ ને. દિલથી હોવું જોઈએ. આ તો લોકો દિલથી કરવાના બદલે હવે તો રીતસરનો પક્ષ લે છે, બિંદાસ લે છે અને કહે છે કે થાય તે કરી લેજો, એવું કે. ઓ બાપ રે, ક્યાંથી ક્યાં ગઈ વાત. અફસોસ રહેવાના બદલે પ્રોટેક્શન તો થયું, પણ પ્રોટેક્શનમાં કહે છે કે હવે તમારે થાય તે કરી લેજો, જાઓ. હું તો આવો જ છું. ઓ બાપરે, કેટલું બધું પડતર થઈ, પડતીની નિશાની કેટલી બધી અજાગૃતિ. ઓહો. હવે કશું ના કરાય ને. એ તો આપણે આપણી જાગૃતિમાં રહીએ એટલે આપણને જોઈને કંઈક થાય તો ઠીક, નહીં તો કશું ના થાય. કહેવાથી થતું નથી, બોલવાથી થતું નથી. હું જાગૃતિમાં રહું ને તું જો જાગૃતિમાં રહી છે પરેશભાઈ, તો તને જાગૃતિનું મહત્વ સમજાય, ને તો ના સમજાય, કશું નહીં. પછી એ વાતો રે ખાલી. એટલે મળે કરે ખરા પણ ફાયદો ના થાય. એટલે ભગવાને કીધેલું કે સિન્સિયરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તું ચૂકી જાય એનો વાંધો નથી, પણ સિન્સિયરિટી તો હોવી જોઈએ કે સાહેબ ના ચૂકાવવું જોઈએ. અફસોસ તો હોવો જ જોઈએ. જો અફસોસ ના હોય તો બધું ગયું, ખલાસ થઈ ગઈ બધી વાત. ખ્યાલ આવ્યો? હા. ને હવે તો પ્રકૃતિ ચડી બેસે છે ને. હવે કોઈનું સાંભળવાનું નથી ને. કોઈ ખકડાવા વાળું હોય, કોઈ બોલવા વાળું હોય તો કોઈ સાંભળે. આ તો બધાને એકબીજાનો વાંક દેખાય એટલે પછી કરવાનું શું? રાખવું જ પડે છે કોઈ ઉપર, હે અને હે કોઈને ઉપર રાખવું જ પડે છે. અને રાખો તો અક્ષયની બેસ્ટ, એમ રાખે તો બેસ્ટ. અને તમારી અક્ષયની જાગૃતિના પ્રકૃતિ આધારે તમે રાખી શકો, નહીં તો રાખી ના શકો. અક્ષયની નહીં તો આ તો પ્રકૃતિ એવું મનનો છે ને. અને અહંકારનો સ્વભાવ જ છે, ફાટવાનો, પાડવાનો. અક્ષયની પ્રકૃતિ એવી છે કે ખુલ્લું ના કરે, પૂરેપૂરી વાત ના કરે, થોડીક વાત જ કરે અને હા, એટલે પૂરેપૂરું. એજ મુશ્કેલી ને, એજ મુશ્કેલી ને. એટલે એ બધું, અને પાછું એવું કરે તેમાં પાછું ઉલટું પોઝિટિવ દેખાય લોકોને, એટલે ઓર પછી મુશ્કેલી પડે. એટલે પોતે જ પોતાનો દુશ્મન થઈ બેઠો. ખ્યાલ આવે ને? એટલે એ પ્રકૃતિને પોષીને કરવાની શું? એ પ્રકૃતિ તો છેવટે આવવાની, સાથે જ રહેવાની. પાછી એ તો હેરાન કરશે. આજે ભલે એ પ્રકૃતિથી તમને ફાયદો થાય છે, પણ જે પ્રકૃતિથી ફાયદો થાય એ જ પ્રકૃતિ નુકસાન કરે. પુણ્યનો ઉદય હોય તો એ પ્રકૃતિ ફાયદો કરે, અને પાપનો ઉદય હોય તો એ જ પ્રકૃતિ ભયંકરમાં ભયંકર નુકસાન કરે. એવું કોઈને ખ્યાલમાં આવતો નથી. બધાને એવું લાગે છે કે આજે ચાલે છે, ચાલવા દો, પછીની વાત જોઈ લઈશું. કઈ વાંધો નહીં, જોઈ લેજો, પછી જોજો, પછી મજા આવશે. કોઈ તમારી સામે જ નહીં જુએ, કોઈ સાંભળે નહીં, પછી તમે બૂમો પાડો, કશું ના થાય. પછી કોઈ કશું જ ના થાય.
વ્યવસ્થિત શક્તિ બહાર મૂકી દે સાહેબ તમને. આ કઈ પોપાભાઈ નું રાજ નથી સાહેબ. આ તો વિતરાગોની વાતો. વિતરાગો જાય એક 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 ટકો પણ પોલ ના ચાલે, અને ત્યાં તમે પોલ મારો તો એ તો બહુ નુકસાન કરતા છે. જ્યાં પોલ નથી મારવાની ત્યાં પોલ મારે છે, અને જ્યાં પોલ મારવાની ત્યાં પોલ નથી મારતા. સંસારને સિન્સર રહી છે, વ્યવહારમાં સિન્સર રહી છે. સિન્સર તો નિશ્ચયમાં રહેવાનું, વ્યવહારમાં ક્યાં સિન્સર રહેવાનું છે. એને ઇમ્પોર્ટન્સ અપાઈ જાય છે ને, એને ઇમ્પોર્ટન્સ બહુ જ છે. નહીં ઇમ્પોર્ટન્સ અપાઈ જાય એ તો પછી પોતાના મનના પ્રમાણે ચાલે, બુદ્ધિના પ્રમાણે ચાલે. અને ચાલે તોય વાંધો નથી. ચાલો હું તો કહું ચાલે તોય વાંધો નથી, પણ કોઈ તમને ચેતવે તો કે સાહેબ આ નથી શોભતું, તો પછી પણ એ તો પોતાની ડિઝાઇન ની વિરુદ્ધ થયું ને, એટલે ના, તો તમને આવું કોઈ કહેવા વાળું મળે આ જગતની અંદર તો મહા 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 ઉપકારી માનજો. ઓહો, દાદા ભગવાનને મળ્યા પછી મને કોઈ ચેતવે છે. એટલી બધી મારી મોટી ભૂલ થઈ ગઈ કે મને ચેતવવું પડ્યું, અને છતાં ચેતવે છે. ઓ તો એટલી જ સમજણ પડવી જોઈએ. એટલી તો જાગૃતિ આવી રહેવી જોઈએ. આ તો એનાથી એ ગયું. તો પછી તો કુદરત પર છોડવું પડે, પછી કઈ શું ના થાય. પછી કુદરત કામ કરે. બરાબર. ખ્યાલ આવે ને? હા. બીજો એક પ્રશ્ન થાય છે. એ સત્સંગ સાંભળવા જેવો છે. ગજબનો સત્સંગ છે. ઓહો, 1987. 1987 સાહેબ. તું આવે તો મને કહેજે, એટલે તને આપી દઈશ હું 2 ટેપ. સાંભળી લેજે તું. પણ તને ટાઈમ ના મળે ને, બહુ શોર્ટ પીરિયડ થી આવે છે ને. ના, તો ખાલી ઘરમાં જ રહેવા માટે આવું છું. અચ્છા. આપણા ઘરમાં ફાઇલો બહુ ને પાછી. ફાઇલ નંબર એવું 1 તો કેટલી મોટી પાછી, કેટલા વિચારો આવે, આ આવે તે આવે. સુવાય ના દે. હા, સુવાય ના દે. ઓલાય આમ કર્યું, ઓલાય તેમ કર્યું. વાઈફ સાંભળતી નથી. આ છોકરીને લઈને મારે બહાર જવાનું. અને સુવડાવે જોજે, તો છતાં આખો તને મળે, છતાં તને ટાઈમ મળે તો મને કહેજે. હું લખી રાખું છું. તો B8V6 અને B8V7 યાદ રાખજે. B8V6 અને B8V7, અને બને તો કદાચ એની કન્ટિન્યુઅસમાં B8V8. ના, B8V8 નથી. B8V6, B8V7 યાદ રાખજો, તો તને આપીશું. ચોક્કસ આપજો. ગજબ નું આ સાંભળવા ના મળે માણસને, સાંભળવા ના મળે. બીજો એક પ્રશ્ન થાય છે પરેશ આનંદજી. બોલો બોલો, શું? કે મેં અક્ષયને આમ વ્યવહાર આપણે સંઘમાં આપતા પુત્રોનું ટ્રાવેલનું કોર્ડિનેશન હોય એનો હા. આવ્યું, તો એ પ્રશ્ન એવો થાય છે કે જે સત્સંગનો બધી યાત્રા થાય છે, યાત્રા આખી થાય છે આપતા પુત્રોની, તો એનો હેતુ શું? એનો હેતુ એટલે પર્પસ શું? પર્પસ શું? શું? પર્પસ શું? કોનો આપતો પુત્ર નો કે તારો? ના, એટલે આખું આમ દાદા ભગવાનનો, કે આ તમારે કીધું હોય કે તમે ગામે ગામે જજો, હા. તો પર્પસ શું? એટલે જે કોર્ડિનેટર હોય એને હમ પર્પસ ખબર હોય, દાદા ભગવાનના વિઝનથી પર્પસ ખબર હોય, તો હમ પછી કોર્ડિનેટર બરાબર કામ કરી શકે ને એનું. જો આમાં એવું છે ને, દાદા ભગવાનનું મિશન તો બહુ જોરદાર હતું. દાદાની હાજરીમાં તો શું, દાદાની કૃપા વર્તી હતી, અને દાદા રિપોર્ટ લેતા હતા કે શું પૂછ્યું, શું જવાબ આપ્યો, આ બધું બહુ હતું ત્યારે. હવે અત્યારે એવું રહ્યું નથી. ખરેખર દાદા ભગવાન નું મિશન શું હતું કે આ વિજ્ઞાન લોકો કેમ કરીને જાણે અને એમનું કલ્યાણ થાય, સુખ શાંતિ વર્તે, એના 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 વ્યવહારના પ્રોબ્લેમ સોલ્વ થાય.
વ્યવહારના દાદા પ્રોબ્લેમ ભગવાન એવું ખાસ કહેતા હતા કે એના વ્યવહારના પ્રોબ્લેમ સોલ્વ થાય એવું કરજો. કારણ કે કદાચ અમે હોઈએ ના હોઈએ તો પછી તો દાદાએ જ્ઞાન આપવાનું બંધ કરેલું. પણ હવે પાછું કઈક જ્ઞાન ચાલુ થયું છે, એ વાત જુદી છે. એના પર આપણે કઈ બોલતા નથી, પણ વાત સમજવી પડે ને. દાદા ભગવાન છેલ્લે આવું કહી ગયેલા કે વ્યવહારના પઝલ સોલ્વ થઈ જાય ફેમિલીઝના, એવું કંઈક કરજો કે જેથી કરીને એમને શાંતિ થાય. અથવા દાદા ભગવાનની એવી વાતો કરજો કે છેવટે એને ફિટ થઈ જાય આ વિજ્ઞાન. સાદી સાદી વાત કરવાની છે, એકદમ સીધી સાદી, કે અથડામણ ટાળજો, અથવા તો આ જગત તમારો પડઘો છે, અથવા તો ભાવ ફેરવજો. દાદા ભગવાન બહુ કહેતા હતા કશું ના આવડે તો ભાવ ફેરવવાનું શીખવાડી દેજો. બહુ થઈ ગયું આટલું થશે તો. એને એની સમજણ પડી જવી જોઈએ કે આ ભાવ ફેરવવાથી શું થાય તે. આમ લાગે છે બહુ સહેલું, પણ જયારે એ ભાવ બગડે ત્યારે એને ફેરવવું, એને સમજણ પડવે તો બહુ મોટું કહેવાય. કારણ ને દાદા ભગવાનનું બહુ જ મિશન, બહુ મોટું મિશન હતું કે કેમ કરીને આ જગત આ વિતરાગ વિજ્ઞાનને નાની અમથી વાત પણ પામે ને તો બહુ થઈ ગયું. અમારી વાતને પામે તો બહુ જ હતું એમને, બહુ જ હતું. બાપરે, એટલું બધું હતું કે વાત નહીં કરવાની. એ કહેતા હતા બેસી ના રહેજો, પણ એ બધું આ બધું શું છે પછી ઇન્ડિવિજ્યુઅલ પર બહુ જાય છે ભાઈ. ખ્યાલ ને, ઇન્ડિવિજ્યુઅલ પર બહુ જાય છે. કેની કોની કેવી જાગૃતિ, એ જાગૃતિ બહુ કામ કરે છે. કેવા આશયથી વાત કરે છે, કઈ રીતે વાત કરે છે. બહુ સો મેની રીઝન્સ એન્ડ કોઝિસ એન્ડ પર્સ્પેક્ટિવ બધા બહુ હોય ને, એવા બધા છે. કોઈને એમ હોય કે હું હમણાં જ પતાવી દઉં, એવું બધું ના હોય. એક જીવને ફેરવવો હોય કે બહુ સહેલી વાત નથી. બહુ ધીરજ ધરવી પડે, બહુ પેશન્સ રાખવા પડે, એની અંદર સુદ્ધા જાગૃતિ એટલી બધી રાખવી પડે. ઓહો, વાત નહીં કરવાની. એના વ્યવહારમાં આપણે અડચણરૂપ ના બનીએ તો એ આપણને આપણી વાત સાંભળે ને તો ના સાંભળે, કે આને સાદી વાત નથી સમજાતી. એક મહાત્મા ત્યાં અમે ગયા હતા વર્ષો પહેલા, તો બીજી બેચ એક આપતો પોતોની ગઈ હતી. હવે આવું બધું બોલાય નહીં, પણ તને સમજણ પડે એટલે કહું છું. તો જમવા બેઠા તો એક આપતો પોતે કીધું કે બેન ગરમ રોટલી આપો ને. તો બેન કે છે ગરમ તો છે, અમે 5 મિનિટ પહેલા જ રોટલી બનાવેલી છે. તો કે ના, તવા પરની ઉતરેલી આપો. હવે એને મને ફરિયાદ કરી. મેં કીધું હવે બેન જવા દો ને, આમાં હું કામ આટલું ખેંચ ખેંચ કરું. વાત સમજણ પડી? એક આટલો આમ તો વ્યવહારથી માણસનું મન તૂટી જાય. એટલે હમણાં તો ગરમ કરી છે, કઈક વાસી હોય તો હજુ અમાઈ જા. એટલે આ બધા વ્યવહાર, અમુક વ્યવહાર દાદા ભગવાનનો એટલો ફાઇન વ્યવહાર, ઓહો. એ તમે જુઓ ને, દાદા ભગવાનને વાનમાં બેસાડીને ફરાવતા હતા, પણ દાદા ભગવાનને વાનમાં છેલ્લે બેસાડતા હતા સુઈ જવાના બાને. છેલ્લે બેસાડે મજા આવે ને. કુદાકુદ થાય. અરે કેટલી મજા આવે. હા, દાદા ભગવાન કે અમે તો ફ્લાઇટમાં આવ્યા એવું લાગે છે. શું કે છે? શું કે છે દાદા? ફ્લાઇટમાં એવું લાગે છે. એટલે માણસ ને બહાર જ નીકળી ગયો, ઉડાડી દીધું આખું. તમે ઉડાડી શકો? કેમ ના ઉડાડી શકે? તો કે એ દાદા ભગવાન હતા, દેહમાં રહેતા નહોતા. અને તમે ઉડાડી નથી શકતા કારણ કે તમારે સ્વાર્થ છે. આવું હોય, આવું અહીંયા બેસાડાતું હશે, અહીંયા તો બેસાય જ નહીં ભૂલથી પણ. ભાઈ એમણે બેસાડ્યા છે, હવે શું કરવાનું? કઈ ના કરાય. એટલે પછી દાદા કે અમે તો પોટલા જેવા છે. શું કે? હા, તો એ પોટલા જેવા છે, એટલે આપણે એમને પોટલા બનાવી દેવાના? ના ના, પોટલા બનાવવાના આપણે. પોટલા જ છો તો પોટલા થઈને જ રહો હવે.
જ્યાં હોય ત્યાં પોટલું ફેંકી દેવાનું નહીં. હમ. જે માણસ એમ કહેતું હોય કે હું પોટલા જેવો છું તો કેવી રીતના રહેવાનું એની સાથે? એની સાથે સૌથી વધારે વિનય વિનય કેટલી સેઠવી બધી ના ચુકાય. જાગૃતિ રાખવી પડે, કેટલું બધું સાચવવું પડે, ત્યારે આ તો ઊંધું થઈ ગયું. હવે એમની હાજરીમાં થાય તો ગેરહાજરીમાં તો શું ક્યાં ગઈ વાત? ખ્યાલ આવે છે? એટલે આપણે તો દાદાને પ્રાર્થના કરીને આ કોર્ડિનેશનનું કામ કરીએ જવાનું કે દાદા તમે કામ કરજો, અમારો આશય સારો છે, હવે કરજો, વર્કઆઉટ કરજો, બસ પતી ગયું. ને આપણે સરસ રીતે જેમ બને તેમ બેસ્ટ ગોઠવવાનું. પણ બેસ્ટનો આગ્રહ નહીં રાખવાનો, બેસ્ટ ગોઠવવાનું છે, પણ એવું ના થવું જોઈએ કે પછી આ ગોઠવવામાં બધું તૂટી પડી ભાંગે, એવું ના હોય. બરાબર. હવે કોઈ હવે વખત અક્ષય. બેસ્ટ ના પણ ગોઠવાય, પણ થતું હોય બેસ્ટ. હા. કોઈ વખત કોઈ જગ્યાએ આશા ના હોય ને એકદમ જોરદાર થઈ જાય હા. એવું. એટલે આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીને ખાસ સરસ રીતે ગોઠવવાનું કે કેમ કરીને આ વિજ્ઞાન ખુલ્લું થાય અને કેમ કરીને નવાની અંદર જાય, એ બહુ બેસ્ટ જોવાનું. નવા જગ્યાએ ગોઠવાય ને એના જેવું ઉત્તમ એક કે નહીં. હમ. એમ કરતા કરતા બધા પામી જાય. અને હવે તો પછી કોમ્યુનિકેશન બધું એટલું બધું છે ને કે બધા તો બહુ ઇન્ટરનેટ ના બધું પછી શોધી કાઢે એવા છે બધા. હમ. એની ફિકર આપણે નહીં કરવાની. એને બરાબર. દાદા પ્રત્યેનો લગાવ ઉભો કરી દેવાનો, પતી ગઈ વાત. બરાબર. હા, બરોબર. હા. અક્ષયને આ વ્યવહાર આવે તો એની અંદર તમે આ પોટલાનું કીધું એક્ઝામ્પલ, અને વિનય રાખવાનો બહુ જ સાચવીને, તો અક્ષયને આપતા પુત્ર સાથે બી ડીલ કરવાનું આવે ત્યારે એમની પ્રકૃતિ તો ઉકલતી હોય, અને એ પ્રકૃતિ જો દેખાય થોડી બી અક્ષયને, એટલે તરત જ પછી પડે. કેમ કે એને એમાંથી ના, કેવી આપણે રીતે. બેઝ શોધી કાઢવાનું ને, આપણે બેઝ શોધી કાઢવાનું. વચવાનો રસ્તો શોધાય ને, હા. વચવાનો રસ્તો શોધાય. બરાબર. ખ્યાલ આવે ને? હા. એવું ખ્યાલ લાગે કે આ જરાક બરોબર નથી તો વચવાનો રસ્તો શોધીને આગળ વધવાનું. બરાબર. દાદાને પ્રાર્થના કરાય ને, આપણી પાસે પ્રાર્થના કરાય ને. કરાય 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 હા, પ્રાર્થના કરાય ને. કરાય કરાય. હા, પ્રાર્થના કરીને આગળ વધવાનું. બરાબર. છતાં ના થાય તો પછી જેવું હોય કે એવું કરીને આગળ વધવાનું. બીજું તો શું કરવાનું? હા. બીજું તો કઈ ના કરાય આપણાથી. આપણે કેમ સુધારવા આવ્યા કોઈને? ખ્યાલ આવ્યો ને? ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો. હમ. બધાને એવું જ હોય, મારા પ્રમાણે થવું જોઈએ ભાઈ. હા, એટલે અક્ષયને બી પહેલું એ જ હોય છે, કેમ કે એ આધાર પર જ બોલતો હોય, એ આધાર પર જ બધો વ્યવહાર કરતો હોય. ના, પણ એટલે એને અંદર વિઝન એવું હોવું જોઈએ કે આ અહીંયા જશે તો વધારે લોકો પામશે, અહીંયા આમ હોય તો આવું થશે, અહીંયા આવું થશે તો આવું થશે. ખ્યાલ આવે ને? અહીંયા 4 દિવસ આપવાને બદલે અહીંયા 4 દિવસ વધારે આપે તો વધારે સારું થશે, એવું આપણે જોઈ લેવાનું સામાન્ય ભાવે અને એ પ્રમાણે ચાલવાનું. અને છતાં કોઈ કહે કે ના મારે અહીંયા વધારે રહેવું છે, કોઈની સાથે એ લોકોને કનેક્શન વધારે હોય તો કે ઓકે ત્યાં રહો, વધારે આટલું રાખો તો સારું, એમ કરીને ઊંચું મૂકવાનું. આપણે આગ્રહમાં નહીં પડવાનું. હમ. હવે પછી બીજો એક જેમ બને બીજું એમ એક એ લોકોના પ્રમાણે કરવાનું. પછી કોઈ હા. બહુ એવું લાગે તો જરાક આમ તેમ કરવાનું, નહીં તો કશું માથાકૂટને એમ નહીં પડવાનું બહુ. હા. ખ્યાલ હવે આવે ને? હા, ખ્યાલ આવી ગયો ખ્યાલ આવી ગયો. કારણ કે અમુક વસ્તુમાં યુ કેન નોટ ડુ એનીથિંગ. અમુક વસ્તુ એવી છે કે તમે ગમે તે કરશો તો ગમે તે રસ્તા કાઢીને પણ બધું થશે. એના કરતા ચાલવા દો ને, માથાકૂટ શું કામ કરવાની? હા. બીજું બીજું એક જે દાદા જે પર્પસ છે ને, એના પર એક વિચાર એવો આવેલો કે દાદા ભગવાન કેવી રીતે કરતા હતા. તો એવું મને સમજાયું, એ તમારે કહું છું અને કરેક્ટ કરવું છું કે દાદા ભગવાને મને જ્ઞાન આપ્યું. ભાઈ મને જ્ઞાન આપ્યું પછી દાદા ભગવાને એવી ખટપટ કરી તે તારા ઘરે કોણ, તારા ઘરમાં કોણ કોણ છે,
લઈને આવજે કાલે. એટલે પછી મારી ફાઇલોને બધાને લઈને આયા, ફાઇલોને બી જ્ઞાન આપ્યું, ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવામાં બી મદદરૂપ થઈ ગયું, કેમ કે ફાઇલો ચડી ગઈ મોક્ષના માર્ગે, એ રાઈટ. મહાવિદ્ય ક્ષેત્ર જવાની, તો પછી અક્ષયને જવાનું જ છે, આ ફાઇલને બી જવાનું જ છે. રાઈટ. એ ખટપટ જે એમને ફાઇલો, અક્ષયની ફાઇલો માટે બી ખટપટ કરીને, એમાં બી, કેમ કે એ બધાના ઘરે જતા હતા, એ એટલે બધાને પૂછતા હતા કે ભાઈ ઘરના બધા કેવા છે ને, એ ખટપટ. તો એ બી એ બી એક ઇમ્પોર્ટન્ટ નથી પોઈન્ટ, કેમ કે આજે હાલમાં મહાત્માઓ છે, બધા મહાત્માઓ, બધા વડીલ મહાત્મા બધા બહુ છે, પણ પછી એની ફાઇલો, તે પણ એના માટે કોઈ ખટપટ કરવાવાળું છે જ નહીં. દાદા ભગવાન કેવું ખટપટ કરતા હતા. એ તો ડિપેન્ડ કરે છે ને સામે જે સત્સંગ કરવા જાય એની જાગૃતિ પર ડિપેન્ડ કરે છે. એનું વિઝન હોય, જબરજસ્ત વિઝન હોય, અને એવો પ્રેમ આપે, એવો વ્યવહાર કરે કે ઘરના બધા ખેંચાય આવે. કઈ જ્ઞાન જ અલ્ટિમેટ વસ્તુ નથી, વ્યવહાર અલ્ટિમેટ વસ્તુ છે, કે જે વ્યવહારથી લોકો ખેંચાઈ જાય. ખ્યાલ આવે ને? એ તો બધું થશે હવે ધીરે ધીરે, એ બધું ઇન્ડિવિજ્યુઅલ પર જાય બધી વાત. બરાબર. મારે મારું એસ્ટાબ્લિશ કશું કરવાનું ના હોય ને તો મને આવો ટાઈમ મળે. મારે મારું એસ્ટાબ્લિશ કરવું હોય તો પણ ટાઈમ મળે. જેને એસ્ટાબ્લિશ કરવું એની જાગૃતિ બહુ હોય, અને જેને એસ્ટાબ્લિશ નથી કરવું એની જાગૃતિ હોય પણ એની પાછળ પડેલો ના હોય. અને જેને એસ્ટાબ્લિશ કરવું છે તેને પાછળ પડેલો હોય અને છોડે ના. એ તો બરાબર. એવું બધું બધા બહુ ચિહ્નો છે, બધે માથાકૂટમાં નહીં પડવાનું. આપણે તો કેમ કરીને આગ્રહથી છૂટવાનું, આ ધ્યાનમાં રાખવાનું. આગ્રહથી આગ્રહ છૂટવાનું. આગ્રહ આગ્રહ આપણને ગ્રહી ના જવો જોઈએ. પછી આપણો હોય કે બીજાનો હોય, કોઈ પણ આગ્રહ, આપણે આગ્રહથી છૂટવાનું. બરાબર. મારી સામે કોઈ આવે ને કંઈક એ કરે, ખોટી વસ્તુ કરે, તો આપણે કઈ છૂટીએ? પછી ના કે તો કે ઓકે, આગ્રહ છોડી દેવાનો. આપણે આગ્રહ રાખીને શું કરવાનું? એના માટે ગ્રજીસ રાખીને મારે શું કરવાનું? તો મારું બગડે. પોતાનું બગડે. હા, સિમ્પલ. એટલે કેમ કરીને આપણે બાધકરૂપ ના થઈએ, જેમ બને તેમ એટલું ખાસ જોવાનું. એટલે મેં કીધું ને, પ્રાર્થના કરવાની, દાદા ભગવાન આપના જગત કલ્યાણના યજ્ઞમાં મારા ભાગરૂપે આવેલું છે, એ સારી રીતે હું નિભાવી શકું એવી મને સદબુદ્ધિ આપો, મારી પર કૃપા કરો, અને પછી આગળ વધવાનું. ખ્યાલ આવે ને? બાકી પરેશાની બીજું થાય છે કે આ કિંમત બધી વસ્તુની સમજાય છે. હું અનંત દર્શન વાળો છું નો પેલો પ્રયોગ હતો, એ તો હજી બી આમ જરૂર પડે ત્યારે, કેમ કે અટકી જાય ને ત્યારે એ જ એક વસ્તુ કામ લાગે છે. અને પ્રાર્થના પણ આમ કોન્સ્ટન્ટ રહેતું, હજી બી એમ કોન્સ્ટન્ટ રહેતું એ નથી. તો હજુ જેમ સમજણ પડે પછી થાય ને. હું અનંત દર્શન વાળો છું, એ આપણે બોલવાથી અંદર આવરણ તૂટે, આવરણ તૂટે એટલે અનંત દર્શન વાળો શું છે એ સમજાય. એ સમજાય એટલે વધારે બોલો, વધારે બોલો એટલે વધારે સમજાય. એના જેવું છે આ બધું. બરાબર. એટલે અનંત દર્શન વાળું બોલ્યા જ કરવાનું. આપણે સમજાય કે ના સમજાય, દિવસે દિવસે ફોડ વધતો જશે. એક મહિનામાં એક ફોડ પડશે, બીજા મહિનામાં બીજો ફોડ પડશે. એવું બધું છે આ. ખ્યાલ આવે ને? અનંત દર્શન વાળાને છોડવા જેવું નથી. બહુ ગજબની વસ્તુ છે, બહુ મોટી ચાવી છે. આ વર્લ્ડની મોટામાં મોટી ચાવી છે આ. એ ચાવી વાપરે કે ના વાપરે, પણ એ ચાવીને આપણી સાથે રાખવાની. એટલે વપરાઈ જ જશે એની મેં તે ગમે ત્યારે પણ. એટલે એ સમજાઈ જાય તો પતી ગયું. તો છોડે થોડે પછી કોને. તો તું કોઈને ના છોડું.
અને બધાની સાથે છૂટો રહી અને છતાં બધા તારી સાથે બંધાયેલા રહે, એવું એ અનંત દર્શનનું કામ છે. અનંત દર્શન વાળું જેમ જેમ તને સમજાય તેમ તેમ તું અક્ષયથી છૂટું, અને અક્ષયથી છૂટું એટલે લોકોથી છૂટી ગયો, અને લોકોથી છૂટી ગયા છતાં લોકો તારી પાછળ પડે, અક્ષયની પાછળ પડે, છતાં તું અક્ષયથી જુદો ને જુદો રહો, એવું એ અનંત દર્શન છે. બહુ ગજબ, એની તો વાત કરાય એવી નથી. એમાં પણ જયારે અક્ષય મજા લે છે ને એટલે પછી પડે છે પાછો. શું? એમાં પછી પાછો જયારે અક્ષય સ્વાદ લઈ લે છે ને ત્યારે હા, પાછો પડે છે. એ તો સ્વાદ લે પડે, સ્વાદ લે પડે એમ કરતા કરતા સરખું થાય ને, એ રાતોરાત થોડી થઈ જવાનું છે એકદમ. એટલે આપણે કહેવાનું શું સ્વાદ લેવાનો, અનંત દર્શન નો સ્વાદ લેવાનો છે કે આનો સ્વાદ લેવાનો? અનંત દર્શન નો સ્વાદ બહુ મોટો છે, એ જાય એવો સ્વાદ નથી. હા, આ તો સ્વાદ લીધો તો પાછો ચાલ્યો જશે, એ સ્વાદ ને શું કરવાનું? ખ્યાલ આવ્યો ને? કે આનો સ્વાદ લેવાનો આપણે, કે આ અનંત દર્શન વાળો એ સ્વાદ એવો છે કે બધા સ્વાદ એમાં આવી જાય, એટલે કઈ સ્વાદ બધા ફીકા પડી જાય પછી. હા. અનંત દર્શન નો સ્વાદ જ એવો છે કે બધા બધી જ વસ્તુ ફીકી થઈ જાય. કોઈમાં સ્વાદ લેવાનું મન ના થાય. સ્વાદ લેવાનું મન કેમ થાય છે? તો કે હજુ વાતની ઘેર નથી પડી. હમ. ખ્યાલ હે? હમ. એટલે એમ કરતા કરતા એ તો આગળ વધાય. હવે એમાં કઈ રાતોરાત થોડી કઈ થઈ જવાનું છે બધું. હમ. એટલે ધીરે ધીરે થાય, ફેર પડતો જાય. આ સ્વાદ લીધો એ ખબર પડી ને, એટલે તો ખબર પડી ને કે આપણે ચૂઈકા, એ ખબર પડી એ બહુ મોટો અનુભવ છે. ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ. એમ એક્સપિરિયન્સ કરતા 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 પછી એ ના પકડે એને લે ના કે આ લઈ લઈને તો આપણે આટલું બધું ચાલ્યા 10 વર્ષ, પણ શું મળ્યું? કશું ના મળ્યું. તો હવે શું કરવું છે બોલો ને તમે? એમ પછી આવશે. બરાબર. બરાબર. અથવા તો એ સ્વાદ દેખાશે ને, કે આ સ્વાદને શું કરવાનું? એ દેખાશે બધું, તો કે આ સ્વાદ આપણે લેવો છે. સમજાયું. જે જાણે છે ને તેનો સ્વાદ લેવા જેવો છે. જે સ્વાદ જાણતો નથી તેને શું કરવાનું? એ તો આપણને ખોઈ નાખે છે, ખોડાઈ દે છે, બેભાન બનાવે છે. બરોબર. હા, બરાબર. બરાબર. એટલે 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 એ તો ધીરે ધીરે એવું થાય. પડે કરે, ઉભો થાય, પડે ઉભો થાય, પડે ઉભો થાય. પણ ખાલી એટલું જ રાખવાનું કે આ લેવા જેવું નથી. જ્યારે પણ લે ત્યારે એવું એટલું તો રહેવું જોઈએ જાગૃતિમાં. લે એનો વાંધો નથી, પણ આ ન હોવું ઘટે. આપણે આટલું રહેવું જોઈએ કે આ ના હોવું જોઈએ. દાદા ભગવાન કહેતા કે કોઈ વખત લઈ લે તો કે અમને વાંધો નથી, પણ કે એની પછી આદત ના પડી જવી જોઈએ. કારણ કે આ વિજ્ઞાન એવું છે કે તમને ચારે તરફથી બધા, દાદા ભગવાન કે જે ઊંચક છે તમને, ખ્યાલ આવ્યો ને? તો એ ઊંચક છે, પછી તમને એમ થઈ ગયું કે હું કંઈક છું, તો એવું ના ચાલે. એમ એટલી બધી અજાગૃતિ ના પોસાય. બરાબર. તું કશું નથી, તું જે છું તે દાદા ભગવાન થકી છું. હમ. એટલે પછી આપણે કહેવું પડે એવી રીતે કે ભાઈ આ બધું બહુ માનીશ નહીં તું. એ તો પછી તું અહીંયા આવશે ને ત્યારે બીજો એનો એક દાખલો આપીશ, તો તને મજા આવશે. યાદ અપાવજે ખાલી, કે બસ. ચડવા જેવું નથી એવું તું મને યાદ અપાવજે, તો કહીશ તને પછી. ચડવા જેવું નથી. બરોબર. ઓકે. હા. હા. હા, ચાલ બોલો બીજું. બસ. બસ. ઓકે. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 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 જય ઇન્ડિયામાં સચ્ચિ. આ બધું કશું થાય એવું નથી. ઇન્ડિયામાં પછી બહુ અજાગૃતિ થઈ જાય તો જ થાય, નહીં તો ઇન્ડિયામાં તો બરાબર હળગે બધું અંદર, મજા આવે. હા, ચાલ વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. એ તો થશે, બધું સરસ થશે. હા? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.